વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીની મતગણતરી શરૂ 260 મતદાન મથકોની 19 રાઉન્ડમાં મતગણતરી કરાશે। ભાજપ કોંગ્રેસ ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામ્યો। બપોરે 12 વાગ્યા સુધી પરિણામની શક્યતા। ભવન સ્કૂલ ખાતે સઘન સુરક્ષા બંદોબસ્ત। મતગણતરીને લઈને ટ્રાફિક વ્યવસ્થા બદલાઈ છે। 19 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ કરાશે। ત્યારે સંવાદદાતા સત્યમ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। સત્યમ, જે વડોદરાની માંજલપુર જે બેઠક છે ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે, અત્યારે શું વિગતો સામે આવી રહી છે? બિલકુલથી હવે થોડા ક્ષણોમાં હવે અહીંયા મતગણતરી શરૂ થશે। પોસ્ટલ બેલેટથી આ મતગણતરી શરૂ કરવામાં આવશે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ હવે જામશે। ખાસ કરીને વાત કરીએ તો વડોદરાની માંજલપુર વિધાનસભાની બેઠકની આ પેટા ચૂંટણી છે, જેની મતગણતરી હવે ટૂંક જ સમયમાં શરૂ થશે। પોસ્ટલ બેલેટથી શરૂ કરવામાં આવશે, ત્યારબાદ ઈવીએમને જે પછીથી મતગણતરી શરૂ કરવામાં આવશે। ભાજપના સતીશ પટેલ છે અને કોંગ્રેસમાંથી ભીખાભાઈ રબારી વચ્ચે સીધો મુકાબલો છે। 260 જેટલા આ મતદાન મથકો હતા અને મતગણતરી 19 રાઉન્ડમાં પૂર્ણ થશે। શક્યતા છે કે 12 વાગ્યા સુધી આ સીધા પરિણામ સ્પષ્ટ જોવા મળશે। મકરપુરાની આ ભવન સ્કૂલ છે અને મતગણતરી માટે 14 જેટલા ઈવીએમ છે। એક પોસ્ટલ બેલેટ સહિત કુલ 15 કાઉન્ટિંગ ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી છે। સવારથી જ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવામાં આવશે। હવે ટૂંક જ સમયમાં ઈવીએમની મતગણતરી ત્યારબાદ શરૂ કરવામાં આવશે। 42 જેટલા જે કર્મચારીઓ છે તે મતગણતરી માટે કામે લાગ્યા છે અને 42 જેટલા માઇક્રો ઓબ્ઝર્વર છે, સાથે 200 જેટલા અન્ય ચૂંટણી સ્ટાફને ફરજ પર તૈનાત કરવામાં આવ્યો છે। સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીના મારફતે તેના ઉપર મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। મતગણતરી ખાતે જે 3 લેયરની જે સિક્યોરિટી છે તે પણ ગોઠવી દેવામાં આવી છે। 200થી વધુ પોલીસ કર્મચારીઓ તેમજ કર્મચારીઓ સ્થળ ઉપર તૈનાત છે। ભવન સ્કૂલ ખાતેથી જે ટ્રાફિક છે તે ટ્રાફિકને પણ હવે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી કોઈ પણ જ્યારે પરિણામ જાહેર થાય અને સમર્થકો જ્યારે રોડ પર આવશે ત્યારે કોઈ પણ અગવડતા ન રહે તેની સંપૂર્ણ તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે। હવે ટૂંક જ સમયમાં જે છે તે બેલેટની જે મતગણતરી છે તેનો પ્રારંભ થશે। જી, સમગ્ર માહિતી બદલ સત્યમ, આપનો આભાર।